પાનોલી જીઆઈડીસીમાં ચાલુ ક્રેનમાંથી યુવક પટકાતા ક્રેનના ટાયર ફરી વળ્યા હતા। ક્રેન આગળના ભાગે બેસીને યુવાન પર પસાર થઈ રહ્યા હતા। કોઈ કારણસર યુવક પટકાઈ જતા ક્રેનના ટાયર નીચે આવી ગયો હતો। પાનોલી જીઆઈડીસીમાં શુક્રવારના રોજ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં હાલ સ્ટીમ લાઇનની કામગીરી ચાલી રહી છે। PR ઇકો લિમિટેડ કંપની દ્વારા વિવિધ કંપનીમાં સ્ટીમ લાઇન ઊભી કરવા માટે કામ કરી રહી છે। દરમિયાન આજરોજ બપોર કંપનીના ક્રેન ચાલક ક્રેન પર લોખંડની એંગલ લઈ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો। પાનોલી FMC કંપનીના યુનિટ 1 અને 2 તરફ એ એંગલને લઈ જતી વેળાએ બાકરોલ બ્રિજ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે જ અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્રેનના આગળ આવેલા ટાયરને જોડતી ક્રેન બોડી પર બેઠેલા મૂળ બિહાર અને હાલ ખરોડ ખાતે રહેતો 19 વર્ષીય સુમિત યાદવ રોડ પર આવેલા સ્પીડ બ્રેકરને લઈ ક્રેન ઉછળતા તેને બેલેન્સ ગુમાવ્યું હતું અને તે રોડ પર પટકાઈ ગયો હતો, જે પટકાતા જ તેના પર ક્રેનના ટાયર ફરી વળ્યા હતા, જેને લઈ ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઘટના અંગે પાનોલી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। પ્રાથમિક મૃતદેહને ખરોડ PHC સેન્ટર ખાતે PM અર્થે ખસેડાયો હતો અને ક્રેન ચાલકની પૂછપરછ કરી મૃતકના પિતાને જાણ કરી તેમની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી।